તો આજે આપણે બાજરીનો રોટલો બનાવવાનો છે. ઘણાને એવો પ્રોબ્લેમ હોય છે કે રોટલો ફાટી જતો હોય, કાં તો સરખું શેકાતો નથી, કાં તો વણતા નથી આવડતો, કાં તો તવી પર નાખતા નથી આવડતું. તો આ બધા જ પ્રોબ્લેમનું આજે સોલ્યુશન લઈને હું આવી છું. તો બાજરીનો લોટ લઈ લેવાનો છે. તમને જે રીતે રોટલા કરો હોય એ રીતે તમે લોટ વધારે ઓછો લઈ શકો છો અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટને બાંધી લેવાનો છે. તો લોટને એકદમ સરસ આપણે થોડો સોફ્ટ ને નરમ હોય એવું બાંધવાનો છે. લોટ કઠણ બાંધવાનો નથી. જો લોટ કઠણ હશે તો રોટલો ફાટી જશે, કાં તો સોફ્ટ નહીં બને, કડક થઈ જશે. આવા બધા પ્રોબ્લેમ થાય છે. તો લોટ આપણો બંધાઈ ગયો છે. તો થોડો હવે લુવો આપણે જે રીતનો રોટલો બનાવવો હોય એ રીતનો લઈ લેવાનો અને હાથની થોડું પાણી લઈને આ રીતે હથેળીની મદદથી આપણે એને સરસ રીતે 1 થી 2 મિનિટ માટે આપણે એને મસળી લેવાનો છે. તો જોઈ શકો છો હું કેવી રીતે મસળું છું. બસ આ રીતે જ લોટને મસળવાનો છે, જેથી કરીને આપણો રોટલો પણ એકદમ સરસ સોફ્ટ બનશે. તો લોટ જોઈ શકો છો એ રીતે થોડો નરમ જ રાખવાનો છે. નરમ લોટ હશે તો રોટલો એકદમ સરસ ફૂલશે પણ અને એકદમ સોફ્ટ બનશે. તો હવે લોટ બંધાઈ ગયો છે. તો કોરો લોટ લઈ લઈશું ને પ્લાસ્ટિકની થેલી કે જે પણ તમારી પાસે હોય એ લઈ લેવાનું છે અને લોટને થોડો સેટ કરીને આ રીતે હાથની હથેળીની મદદથી જ પહેલાંની સ્ટાર્ટિંગમાં આપણે એને થોડો ગુલ્લું જે હોય એને પોળું કરી લેવાનું છે અને પછી બસ આ રીતની મદદથી કોથળીને ફેરવવાની છે અને હથેળીથી આપણે રોટલાને ટપણવાનો છે, ટીપવાનો છે મતલબ કે. તો બસ આ રીતે આપણે રોટલો બનાવવાનો છે અને જ્યાં પણ તમને જાડું લાગે કે જ્યાં પણ રોટલો જાડો લાગે ત્યાં તમે આ રીતે હથેળીની મદદથી હું જે રીતે રોટલાને ટીપું છું એ રીતે તમારે ટીપી લેવાનો છે. તો આ રીતે એકદમ સરસ આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણો રોટલો બની ગયો છે. પણ હવે તવીમાં એને કેવી રીતે નાખવો, તવીને કેવી રીતે ગરમ કરવી. તો તવીને આપણે ફૂલ ફ્લેમ પર જ ગરમ કરવાની છે. એને સહેજ પણ આપણે ધીરો ગેસ નથી કરવાનો. ધીરો ગેસ કરશો તો રોટલો ચવડ થઈ જશે, ફાટી જશે, કડક થઈ જશે, એવું બધું પ્રોબ્લેમ આવે છે. તો તવીને આપણે ફૂલ ગેસ પર જ ગરમ કરવાની છે. તો રોટલો ટીપતા પહેલાં આપણે તવીને ગરમ કરવા માટે મૂકી દેવાની છે. તો તવી જોઈ શકો છો પાણી છાંટીને ચેક કરી લેવાનું ગરમ થઈ ગઈ. હવે રોટલાને નાખતા નથી આવડતું, નાખીએ તો ચોર પડી જાય. તો બસ આ રીતે 2 હાથની મદદથી એકદમ ધીરેથી રોટલાને આપણે તવીમાં સરકાવવાનો છે, મૂકવાનો છે અને મૂક્યા પછી ગેસને ફૂલ જ રાખવાનો છે. ગેસ બિલકુલ ધીરો કરવાનો નથી. તો હવે 1 મિનિટ કે જેટલો સમય થાય એટલે આ રીતે તવેથાની મદદથી રોટલાને ધીરેથી ચારેય બાજુથી એક સરખો આપણે ઉખેડી લેવાનો છે. તો જોઈ શકો છો બસ આ રીતની ભાત પડે ત્યાં સુધી એને ઉખેડવાનો છે. જો આ રીતની ભાત ના પડે તો રોટલાને પાછો જ 2 હાથની મદદથી એવી રીતે મૂકી દેવાનો છે. હવે ફરીથી 1 કે 2 મિનિટ પછી આપણે ફરીથી રોટલાને તવેથાની મદદથી ફેરવવાનો છે. જોઈ શકો છો. તો હવે આ જે ગોલ્ડન ડાઘા છે એ બધે જ હોય એ રીતથી આપણે રોટલાને શેકવાનો છે. તો તમને જ્યાં ગોલ્ડન ડાઘા ના દેખાય એ રીતે તમારે આ રીતે તવીમાં રોટલાને ફેરવતું જવાનું છે. જોઈ શકો છો આ બાજુ પણ ગોલ્ડન ધાબા નથી. તો આનું કારણ છે કે જો તમે ધાબા નહીં પડવા દો અને રોટલાને મૂકી દેશો તો જ્યાં રોટલો ધાબા નહીં પડ્યા હોય ત્યાંથી રોટલો નીચે બેસી જશે, એટલે રોટલો સરખો શેકાય નહીં અને ફ્લેમ હંમેશા આપણે ફૂલ જ રાખવાની છે. તો બસ બીજી બાજુ પણ આપણે રોટલાને પલટાવી દીધો છે. બસ હવે આપણે કશું કરવાનું નથી, ફક્ત રોટલો ધીરે રહીને એની જાતે જ ફૂલીને એકદમ દડા જેવો થઈ જશે. તો જોઈ શકો છો ફોટોમાં. બસ આ રીતે જ આપણે રોટલાને શેકવાનો છે અને નાની નાની ટિપ્સ છે એનું ધ્યાન રાખવાનું છે. તો આપણો રોટલો એકદમ પરફેક્ટ જ બનશે. તો બસ તમે પણ આ રીતે એકવાર રોટલો જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.